નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો વર્ષ 2017માં સમગ્ર દેશને હચમચાવનારા દુષ્કર્મના કિસ્સાના મુખ્ય આરોપી ઢોંગી બાબાને ભગવાને સજા આપી છે। 100થી વધુ મહિલાઓને હવસનો શિકાર બનાવનાર જલેબી બાબા ઉર્ફે ઉમરપુરીને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે। અમરપુર મૂળ પંજાબના માણસાનો રહેવાસી હતો ને વર્ષો પહેલા તે ટોહાણામાં જલેબીની રેકડી ચલાવતો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અને ત્યારબાદ જલેબી બાબાની બંને આશ્રમ પણ બનાવ્યો હતો, જે બાદ તેને ઘણી મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું। છેલ્લા કેટલાક સમયથી હિસારની સેન્ટ્રલ જેલ 2માં સજા ભોગવી રહેલા ટોહાણાના અમરપુરી ઉર્ફે જલેબી બાબા ઉર્ફે બિલ્લુની મંગળવારે રાત્રે મોત થયું નીપજ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જલેબી બાબાને કોર્ટે 14 વર્ષની સજા સંભળાવી હતી। ઓક્ટોબર 2017માં ટોહાણાના જલેબી બાબાના આશ્રમમાં મહિલા શ્રદ્ધાળુને આપત્તિજનક વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો અને કોર્ટમાંથી હાજર કરવામાં આવ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।